સમાચારમાં આગળ વાત કરીશું વિકાસની વાટે ગુજરાતી ડેલિગેશનની। ગુજરાત સરકારના ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ લંડનના પ્રવાસે છે। આ પ્રવાસનો મુખ્ય હેતુ રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં યુકે સાથે સહયોગની સંભવિત તકો શોધવાનો છે, જે ગુજરાતમાં આ ક્ષેત્રોના વિકાસ માટે નવા દ્વાર ખોલવાની સંભાવના ધરાવે છે। લંડન ખાતે ગુજરાતના પ્રતિનિધિ મંડળે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ ખાતે પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ કેથરીન વેસ્ટ સાથે મુલાકાત કરી હતી, જેમાં આઈએએસ અધિકારી અને મુખ્ય સચિવ અશ્વિની કુમાર, આઈએએસ અધિકારી થન્ના રસન, મુખ્ય સચિવ આઈએએસ અધિકારી અને એએમસી કમિશનર બચ્છાનિધિ પાનીએ ચર્ચામાં ભાગ લીધો હતો। કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ સાથેની બેઠકો બાદ જે યોજાયેલી આ મુલાકાતમાં રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં સહયોગના સંભવિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત અને યુકે વચ્ચેના સહયોગ અને જોડાણને વધુ મજબૂત કરવા માટે પ્રતિનિધિ મંડળે વેસ્ટને ગુજરાતની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું છે। આ પ્રતિનિધિ મંડળે લોફબરો યુનિવર્સિટી ખાતે આવેલી સ્કૂલ ઓફ સ્પોર્ટ, એક્સરસાઇઝ એન્ડ હેલ્થ સાયન્સીસ સાથે પણ વ્યાપક ચર્ચાઓ કરી હતી। યુનિવર્સિટીના અધિકારીઓ સાથે 4 મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના આદાન પ્રદાન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। વધુમાં રમતગમત કોચનો વિકાસ, રમતગમત ઇવેન્ટ મેનેજમેન્ટ અને રાજ્યમાં ચોક્કસ રમતો માટે પોડિયમ વ્યૂહરચના, આ ઉપરાંત પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના અધિકારીઓને ગુજરાતની રમતગમત ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવા અને અમદાવાદમાં યુનિવર્સિટીનું શહેર કેમ્પસ ખોલવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે। રમતગમત, માળખાગત સુવિધાઓ અને કોન્સર્ટ અર્થતંત્રનો અભ્યાસ પ્રતિનિધિ મંડળના સભ્યોએ લંડનના સુપ્રસિદ્ધ O2 એરેના અને ટોટનહામ હોટસ્પરની પણ મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતના માળખાગત સુવિધાઓ માટે વિવિધ બહુઉપયોગી વિકલ્પોને સમજવાનો હતો, જેમાં કોન્સર્ટ અને ઉત્સવો સહિત લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સ દ્વારા કોન્સર્ટ અર્થતંત્રને કેવી રીતે પ્રોત્સાહન આપીને આર્થિક પ્રભાવ ઉભો કરવામાં આવે તેનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો। વધુમાં પ્રતિનિધિ મંડળે આ સુવિધાઓમાં રમતગમતના માળખાગત સુવિધાઓની ડિઝાઇનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ટકાઉપણું સુવિધાઓનો પણ અભ્યાસ કર્યો હતો। આ પ્રવાસ ગુજરાતમાં રમતગમત, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના વિકાસ માટે નવી દિશાઓ ખોલવાની ક્ષમતા ધરાવે છે, જે રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સક્ષમ બનાવશે।